હિન્દુ સંસ્કૃતિમાં પિતૃઓના મોક્ષ અને તર્પણ કાર્ય માટે કારતક માસને અતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે। ત્યારે સાબરમતી નદીના કિનારે સ્થિત પ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર ખાતે કાર્તિકી મેળો યોજાયો હતો। આ પવિત્ર દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ સપ્તેશ્વર દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। સાથે જ અનેક સ્નેહીજનોએ નદી કિનારે તર્પણ વિધિ સંપન્ન કરી હતી અને પોતાના સ્વજનોના અસ્થિઓનું વિસર્જન કરી પવિત્ર સ્નાન કર્યું હતું। 7 ઋષિઓની તપોભૂમિ ગણાતા સપ્તેશ્વર મંદિર ખાતે આવતા દર્શનાર્થીઓ એક તરફ ભક્તિનો ભાવ વ્યક્ત કરે છે તો બીજી તરફ કુદરતી વાતાવરણ અને વન ડે પિકનિકની પણ મજા માણી શકે છે। અહીં ભક્તિ અને પ્રકૃતિનો અનોખો સમન્વય જોવા મળે છે, જ્યાં ભક્તો મેળાની પણ મજા માણીને ધન્યતા અનુભવી રહ્યા છે। આજનો દિવસ દેવ દિવાળી, દેવોની દિવાળી કહેતા હોય છે અને અહીંયા લોકો તર્પણ વિધિ કરવા માટે સપ્તેશ્વર આવતા હોય છે। હજારોમાં પબ્લિકમાં આવતા હોય છે। સવારમાં 4 વાગ્યાથી ચાલુ પબ્લિક થાય છે, સાંજે 6-7 વાગ્યા સુધી પબ્લિક આવતી હોય છે અને જતી હોય છે તર્પણ વિધિ કરતા પૂર્વજો હરાવવામાં। આજે કારતક સુદ પૂનમ એટલે કે ઉત્તર ગુજરાતની અંદર સપ્તેશ્વર ગામમાં એક શ્રદ્ધાળુઓનું ઘોડાપુર રૂપિયા અહીંયા આજનો મહિમા એવો છે કે કાર્તિક મહિનાની અંદર પોતાના પિતૃઓનું વિધિ, જે તર્પણ વિધિ હોય, મરણ પાછળની ક્રિયાઓ હોય, એ બધું અહીંયા આ સંગમ સ્થળ અને પવિત્ર સ્થળ માની આખા સમગ્ર ગુજરાતમાંથી અહીંયા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને એ પોતે નદીના તટ ઉપર બધી જગ્યાએ તમે જોઈ શકો છો એ એમની પૂજા વિધિ, તર્પણ વિધિ કરી અને પોતાના પિતૃઓનો મોક્ષ અપાવવા માટેની ક્રિયા વિધિ કરતા હોય। તો આ કાર્તિક મહિનાનો ખાસ મહિમા છે।